બ્રહ્માંગલિક ગ્રંથ પ્રવચન સારજીની આપણે 191 ગાથા સુધી વાંચન કરેલું. થોડું રિવિઝન કરીએ. 185 થી આપણે સૌ સાથે બોલીશું આ ગાથાઓ પદ્ય રૂપે. જીવ સર્વ કાળે પૂતગલોની મધ્યમાં વર્તે ભલે, પણ નવગ્રહે ન તજે કરે નહીં જીવ પૂતગલ કર્મને. તે હાલ દ્રવ્ય જનિત નિજ પરિણામનો કરતા બને. તિગ્રહાય અનેકદાપી મુકાય છે કર્મો વળે. જીવ રાગ દ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ અશુભમાં જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે કર્મ ધૂલિ પ્રવેશ ત્યાં. સપ્રદેશ જીવ સમયે કશાયિત મોહરા ગાદી વળે. સંબંધ પામી કર્મ રજનો બંધરૂપ કથાય છે. આજીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાખિયો. અરહંત દેવે યોગીને વ્યવહાર અન્ય રીતે કયો. હું આ અને આ મારું એ મમતા ન દેહદને તજે. તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે. હું પરતણો નહીં પર ન મારા જ્ઞાન કેવ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે તે હશુદ્ધાત્મા બને. આ રીત દર્શન જ્ઞાન છે ઇન્દ્રિય અતીત મહાર્થ છે. માનું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચય ધ્રુવ છે. સુધી લઈ જાઓ. એનું રિવિઝન જોઈએ તો હાઈ લેવલ પર જીવ સર્વકાળે પૂતગલોની મધ્યમાં વર્તે છે. અનાદિકાળથી પૂતગલોની મધ્યમાં છે. બધા પૂતગલો છે ને એની મધ્યમાં. અનંતકાળ પહેલા પણ એ મધ્યમાં જ હતો, વચ્ચે હતો. અને એની પહેલા પણ કર્મ પણ હતા અને શરીર પણ હતું. એમાં જીવમાં જ્ઞાન દર્શન ગુણ હોવાથી એ શરીર એ આજુબાજુમાં હોવાથી એને પોતાનું માની લે છે. અને એ પોતાનું માનવાથી એ રાગદ્વેષ પરિણામનો કરતા બને છે. શુભ અશુભ ભાવ કર્યા કરે છે અને નવા કર્મથી બંધાય છે. બંધાય એટલે ફરીથી એ કર્મનો ઉદય આવે છે. ફરી નવું શરીર મળે છે. ફરી એ શરીરને પોતાનું માને છે, દેહાધ્યાસ કરે છે ને પાછું એ બંધાયા કરે છે. એટલે હું અને મારું એ મમતા અનાદિકાળથી ગઈ જ નથી. અને એ તોડવા માટે આ બધી ગાથાઓ અહીંયા આપી છે કે હું પરતણો નથી, પર મારા નથી, હું કેવળ એક જ્ઞાન સ્વરૂપ છું. એમ જે ધ્યાવે છે ધ્યાન કાળે તે શુદ્ધ આત્મા બને છે. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. આ જે બધા પૂતગલો દેખાય છે બહાર એ પરદ્રવ્ય છે, એ હું નથી. પર દ્રવ્ય 6 દ્રવ્ય હોય ને, પૂતગલ દ્રવ્ય જુદું છે, જીવ દ્રવ્ય જુદું છે. હું જીવ દ્રવ્ય છું. આ બધા કોઈ મારા નથી, હું એનો નથી. એ રીતે શરીર પણ પરદ્રવ્ય છે. આ બધા પૂતગલો છે. જે પણ દેખાય જેવા વર્ણગંધ સ્પર્શ હોય એ પૂતગલ છે અને એ મારું નથી, એ પરદ્રવ્ય છે. એનું પરિણામન સ્વતંત્ર થઈ રહ્યું છે. મારું પરિણામન ઉત્પાદ વ્યય દ્રવ્યનું સ્વતંત્ર થઈ રહ્યું છે. તો એ પરદ્રવ્યને જે મારા માનતા નથી એ જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થઈ અને પછી આત્માની પ્રાપ્તિ કરી શકે છે. આત્મા કેવો છે? જ્ઞાન દર્શનમય છે. ઇન્દ્રિય અતીત મહાપદાર્થ છે જેમાં કોઈ ઇન્દ્રિયો નથી. આજે સ્પર્શ રસ ગંધ દ્રાણ ચક્ષુ કર્ણેન્દ્રિય એ બધી જીવમાં નથી. એનાથી પણ જ્ઞાન કરતો નથી. ખરેખર એનાથી જ્ઞાન
એના મૂળ સ્વભાવથી નથી કરતો. અત્યારે આ વિભાવવાળું ચાલી રહ્યું છે, એટલે 5 ઇન્દ્રિયના નિમિત્તથી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આદિ કરે છે. પણ એનો મૂળ સ્વભાવ ઇન્દ્રિયથી જ્ઞાન કરવાનો નથી. ઇન્દ્રિય અતીત મહાપદાર્થ છે અને એને કોઈનું અવલંબનની જરૂર નથી. એ સ્વયં અનાદિકાળથી અનંતકાળ સુધી રહેશે એવો ધ્રુવ પદાર્થ છે. એ સ્વયં જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. એમાં કોઈ જ્ઞાન અંદર પૂરવું પડતું નથી. એ જ્ઞાનમય છે. એનું જ્ઞાન કોઈ લઈ શકે એવું નથી. એવો મહાપદાર્થ છે. એ 192માં આપણે જોયેલું. તો આ ક્લાસ ઇન્ટરેક્ટિવ રાખીએ છીએ. આપને જે પણ કોઈ પ્રશ્ન હોય ક્યારેય પણ પૂછી શકો છો. તો વિષય વધારે ખુલશે. હા, અતિન્દ્રિય એવો મહાપદાર્થ છે. ઇન્દ્રિય એનો સ્વભાવ નથી ઇન્દ્રિયથી જ્ઞાન કરવાનો. વિભાવ અવસ્થામાં હા, એ ઇન્દ્રિય વગર એટલે અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. જ્યારે કૃપાળુદેવને 1947માં સંકિત થયું ત્યારે ઇન્દ્રિયથી એમને જ્ઞાન નહોતું થયું. અતિન્દ્રિય આત્માનો અનુભવ થયો. એવું જે પણ સમ્યક દર્શન થાય છે ત્યારે અતિન્દ્રિય આત્માનો અનુભવ થાય છે. એનું મૂળ સ્વરૂપ એવું છે, જ્યારે સ્વમાં વસે છે ત્યારે એને અતિન્દ્રિય આત્માની અનુભૂતિ થાય છે. ઉપયોગ પર તરફ હોય છે ત્યાં ઇન્દ્રિય અને મનથી જ્ઞાન કરે છે. દ્રવ્ય ધ્રુવ છે. અને જ્ઞાન ગુણ પણ ધ્રુવ છે. જ્ઞાનની પર્યાયો અધ્રુવ છે. પર્યાયો બદલાતી રહેશે. આ જણાયું. પર્યાય ક્ષણભંગુર છે, ક્ષણવર્તી છે, ઉત્પાદ વ્યયવાળી છે. અને જ્ઞાન ગુણ ધ્રુવરૂપ છે, દ્રવ્ય ધ્રુવરૂપ છે, દર્શન ગુણ પણ ધ્રુવરૂપ છે. અનંત ગુણો બધા ધ્રુવરૂપ છે. હા, ગુણો બધા ધ્રુવરૂપે છે. દ્રવ્યમાં જ બધા ગુણો છે, એ બંને ધ્રુવ છે. તો આપણે શું કરવાનું? અનંત દ્રવ્યમાંથી પોતાના દ્રવ્યને આઇસોલેટ કરવાનું, જુદું પાડવાનું. બધા અનંત છે ને, એ મારા નથી, બધા પર છે. પોતાના દ્રવ્યને જુદું પાડી દેવાનું. પહેલા તો ખ્યાલ આવે છે થોડો? અહીંયા અનંત જીવ દ્રવ્ય પણ છે. એ જીવ દ્રવ્યથી પોતાના જીવ દ્રવ્યને જુદું પાડી દેવાનું. કઈ રીતે જુદું પાડશું? પેલા બાજુવાળા જીવના જ્ઞાનથી કે આપણા જીવના? પોતાના જીવ. તો હું જે જાણનાર છું એનાથી હું જાણી શકું, બીજા કોઈથી હું જાણી શકું એવું નથી. એ રીતે પોતાની ચેતના છે, એ જે દ્રવ્ય છે, જે દ્રવ્યમાં ચેતના છે, એ મારું દ્રવ્ય છે. એ દ્રવ્ય એ હું છું. એનું અસ્તિત્વ અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. એ અસ્તિત્વથી એને જુદું પાડી દેવાનું બીજા બધા દ્રવ્યોથી. તો પછી એમાં જ વસવાનું લાંબો સમય. પરદ્રવ્ય છે. બધા પરદ્રવ્યો છે. આપણે રસ્સી લઈ આવવાની એકબીજાને પકડીને બાંધી દેવા. જે હું પોતે જ છું એને ક્યાં પકડવાની જરૂર છે? પેલા પોતે જ એ નિર્ણય થવો જોઈએ કે હું અતિન્દ્રિય મહાપદાર્થ હું પોતે છું. સામાયિકમાં પકડવાની કોશિશ કરવાની કે એ જો આગળની ગાથા એ જ આવે છે, જે ઉપયોગ સ્વરૂપ છે એ હું પોતે છું. તો એ ઉપયોગમાં રહેવાનું, તો એ પકડાઈ જશે. ઉપયોગમાં આપણે રહેતા નથી ને, એટલે એ પર ભાવરૂપ આપણે થઈ જઈએ છીએ. તો અહીંયા એ કહે છે કે હું, જો કુંદકુંદાચાર્ય સ્વયં અહમ એટલે હું, આત્મકમ, આત્માને એ રીતે જ્ઞાનાત્મક અને દર્શનભૂત. એ જ્ઞાન દર્શન પણ છે. એમાં જ્ઞાન દર્શનમય છે. જેમ સાકર હોય એનાથી મીઠાશ જુદી નથી, એ રીતે જીવ દ્રવ્ય છે અથવા આત્મા હું છું એનાથી જ્ઞાન જુદું નથી. એ મને કયો સંબંધ કહીશું? વ્યાપ્તિનો સંબંધ, અન્વય સંબંધ છે. એ બંને હંમેશા સાથે હોય છે.
અગ્નિ હોય એની સાથે ઉષ્ણતા હંમેશા હોય જ છે, એ રીતે જે આત્મા છે એમાં જ્ઞાન અને દર્શન એ હંમેશા એ મય હોય છે. આપણે સાકરમાંથી મીઠાશને જુદી પાડી શકીએ? નહીં પાડી શકીએ ને. એ રીતે જ્ઞાનને આત્માથી કોઈ જુદું પાડી ન શકાય. એ જ્ઞાન ભાવમાં રહેવાનું છે. એ જ્ઞાન ભાવમાં રહીએ તો કેવળ જ્ઞાન સુધી પહોંચી શકાશે. આખા દિવસમાં વિચારો, જ્ઞાન ભાવમાં કેટલો સમય રહે છે? સવારથી રાત સુધી બહાર ફરતો હોય છે. હા હા, સ્વાધ્યાય ભક્તિમાં ભગવાનના દર્શન કરીએ ને તો ભગવાનને આપણે કેવળ જ્ઞાન રૂપે જોઈએ છે ને, વિતરાગી રૂપે. પછી ત્યાંથી લક્ષ્ય એવો જ આત્મા મારો છે એ તરફ લક્ષ્ય લેવા, પાછું ત્યાં જશે ઉપયોગ, પાછું પોતામાં લેવા કે મારો આત્મા પણ એવો જ્ઞાન સ્વભાવી છે. અને પછી એનું સ્વસંવેદન કરવા, સહજ સ્વસંવેદન થશે. અચળ છે, એ ચલિત થતો નથી. એ જે એનો સ્વભાવ છે એ રાગી દ્વેષી નથી, નિરાલંબ છે, કોઈના અવલંબનની જરૂર નથી અને શુદ્ધ છે. કર્મનો કર્મથી ભિન્ન એવો શુદ્ધ પદાર્થ છે, એવું હું માનું છું. પછી આપણે આ થોડું વાંચ્યું હતું, એમાં જે ભાવાર્થ વાંચ્યા થોડું સિમ્પ્લિફાઈડ છે. અને હા, વાંચ્યો ભાવાર્થ. ભાવાર્થ: આત્મા જ્ઞાનાત્મક દર્શનરૂપ ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો મહાપદાર્થ, જ્ઞેય પર પદાર્થોને ગ્રહતો મુક્તો નહીં હોવાથી અચળ અને જ્ઞેય પરદ્રવ્યોનું આલંબન નહીં લેતો હોવાથી નિરાલંબ છે. તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપલબ્ધ કરવા યોગ્ય છે. એક ને સિદ્ધ કર્યું છે. તો પેલા તો જ્ઞાનાત્મક કયો, પછી દર્શનાત્મક, પછી ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો મહાપદાર્થ છે. ઇન્દ્રિયો વગર બધાને જાણી શકે છે, એવું એનું મૂળ સ્વરૂપ એવું છે. જ્ઞેય પર પર્યાયોને ગ્રહતો મુક્તો નહીં હોવાથી અચળ છે. પર પર્યાયોને એ ગ્રહણ પણ નથી કરતો, મુક્તો પણ નથી. પર પર્યાયોમાં કઈ કઈ લઈશું આપણે? દેહ સ્વપર્યાય છે કે પર પર્યાય છે? દેહ, હા, પોતાનો દેહ છે એ તો પોતાની પર્યાય છે ને, જીવની પર્યાય છે. ભલે એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે અથવા વ્યંજન વિભાવ વ્યંજન પર્યાય કહે, એ પોતાની છે. એ પર્યાય અત્યારે મનુષ્ય પર્યાયરૂપ છે વિભાવ અવસ્થામાં. પણ બીજા દ્રવ્યોની પર્યાય લો ને તો તમારો મોબાઈલ હોય, જે પણ તમે વધારે યુઝ કરતા હોય એનું, તો એ રૂપે પરિણમતો નથી. હા, મોબાઈલ હોય કે ઘરના જે પરિવારના બધા સભ્યો હોય એ રૂપે પરિણમતો નથી. ધન, પૈસા, સંપદા રૂપે પરિણમતો નથી. ઘરમાં પલંગ હોય તો એ રૂપે પરિણમતો નથી. એમાં પર્યાય બધી બદલાય છે ને. પછી આ બહાર ભોજન હોય, રોટલી ને શાક દાળમાં, એ રૂપે પરિણમતો નથી. એ બધા પરદ્રવ્યોની પર્યાયો છે. ધર્મ રૂપે નથી પરિણમતો, આકાશ કાળ રૂપે નથી પરિણમતો. પર પર્યાયોને એ ગ્રહતો મુક્તો નથી હોવાથી અચળ છે, એ ચલિત થતો નથી. પછી જ્ઞેય પરદ્રવ્યનું અવલંબન અથવા આલંબન નહીં લેતો હોવાથી નિરાલંબ છે. એ પરદ્રવ્યનું આલંબન નથી લેતો. આ શુદ્ધ નહીંના કથન છે. કોઈ પરદ્રવ્યના અવલંબનની એને આવશ્યકતા નથી. તેથી તે એક છે, એ એક જ છે, અનેક નથી. અને તે એક હોવાથી તે શુદ્ધ છે. જે આપણે કહીએ ગાથા શિષ્ય સંસારમાં, અબદ્ધનો કર્મ તેવું નથી, બદ્ધનો કર્મ તે મારું સ્વરૂપ નથી, દ્રવ્ય કર્મ તે મારું સ્વરૂપ નથી, અને ભાવ કર્મ તે મારું સ્વરૂપ નથી. એવી રીતે આપણે ભેદ વિજ્ઞાન કરી શકાય. એ રીતે એમાં અલગ અલગ નયોથી લઈ શકાય. જેમ કે અબદ્ધ છે, આ બધા
ટેબલ છે કે લેપટોપ છે એ બધા અબદ્ધ છે, તો એ તો ક્યારેય જીવના છે જ નહીં. એટલે એને નહીં નામ આપીએ તો એ જે વ્યવહારની છે ને એમાં અસદભૂતમાં આવશે. અને બીજા એના બે ભેદ પડશે ને, ઉપચરિત અને અનુપચરિત. ઉપચરિતમાં ને અસદભૂતમાં આવશે. પછી મનુષ્ય રૂપે લઈએ તો એ પણ અસદભૂત છે પણ અનુપચરિત છે. એક ક્ષેત્રમાં છે ને અપ્રિય, એટલે અનુપચરિતથી હું શરીર છું. અને પછી આ ભાવકર્મ કયું? દ્રવ્ય કર્મ અને શરીરને એક ખાનામાં મૂકી શકાય, એ અનુપચરિતમાં લઈ શકીએ, સદભૂત. અને પેલું ભાવકર્મ છે ને એ અનુપચરિતમાં, એના આત્માના પ્રદેશો એક ક્ષેત્ર, એટલે એ એકચ્યુઅલી આત્માની જ પર્યાય છે. ભાવકર્મ એ આત્મા પોતે જ રાગાદી રૂપ થયો છે, એ જ ભાવકર્મ છે, આત્માની જ પર્યાય છે. હા, એને સદભૂતમાં લઈએ અને અનુપચરિતમાં લઈ શકીએ, એ રીતે લઈ શકીએ. અથવા અશુદ્ધ નિશ્ચયનો વિષય, અશુદ્ધ નિશ્ચયનો વિષય લઈ શકીએ. બધા નયો છે, એમાં શુદ્ધ નહીં છે, એમાં ભાવ કર્મ નથી. શુદ્ધ નહીં ભાવ કર્મ નથી જોતો, એ શુદ્ધ આત્માને જ જોવે છે. અહીંયા શુદ્ધ નહીંનો વિષય છે. એવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે એક ઉપલબ્ધ કરવા યોગ્ય છે. પછી પિક્ચર્સ છે આપણે, અને પછીની ગાથામાં સાથે લઈ લઈશું. અહીંથી વાંચીએ. આમાં આ જે નેક્સ્ટ ગાથા છે ને એને આપણે કઈ રીતે અપ્લાય કરીએ આપણા જીવનમાં એ પણ વિચારીશું. 193 આવશે ને? હા, 193. દેહાવાદ વીણાવા સુહ દુઃખાવાગ સત્તુમિત જણા જીવસણ સંતિ દુવા દુવોવ ઓગ પગો અપ્પા લક્ષ્મી શરીર સુખ દુઃખ અથવા શત્રુ મિત્ર જનો અરે જીવને નથી કાંઈ ધ્રુવ ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. ફરીથી લો. લક્ષ્મી શરીર સુખ દુઃખ અથવા શત્રુ મિત્ર જનો અરે જીવને નથી કઈ ધ્રુવ ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. અન્વયાર્થ: શરીરો, ધન, સુખ દુઃખ અથવા શત્રુ મિત્રજનો એ કંઈ જીવને ધ્રુવ નથી. ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. શરીર ધ્રુવ છે. શરીર કેટલા વર્ષ રહેશે? પરમેનન્ટ છે. બધાને એવું લાગતું હું તો હંમેશા રહીશ. અધ્રુવ છે. એ રીતે ધન પણ થોડો સમય રહેશે, જેટલો સમય શરીર રહેશે એટલું ધન એ વહેલું બી જતું રહે. સુખ દુઃખ તો બધા ક્ષણભંગુર છે. થોડી વાર સુખ, થોડી વાર દુઃખ, જે ઇન્દ્રિય જનિત છે એ બધા. અને શત્રુ મિત્ર જનો એ પણ કઈ ધ્રુવ નથી. મિત્ર હોય એ પણ ધ્રુવ નથી, શત્રુ પણ ધ્રુવ નથી. એવું બની શકે કે જે શત્રુ હતા એ જ મિત્ર બની ગયા? શત્રુ હોય જ મિત્ર બની જાય, મિત્ર હોય એ જ શત્રુ બની જાય. કઈ પ્રોબ્લેમ છે આપ લોકોને પાછળમાં? હા. ફેન કરીએ ને તો કયું દ્રવ્ય ઠંડુ થાય છે? જીવ દ્રવ્ય ઠંડુ થાય કે પૂતગલ દ્રવ્ય? પૂતગલ ઠંડુ થાય. આપણને શું લાગે? હું ઠંડો થઈ ગયો. એ આપણા માટે કામનું છે, ઇવન મારા માટે પણ. તો એ પૂતગલ દ્રવ્ય છે ને એની પર્યાય બદલાય ને. પંખાથી શું થશે? જે ઉષ્ણ હતી એ થોડી શીતવાળી પર્યાય થઈ જાય આના નિમિત્તથી, હવાના નિમિત્તથી. હવા એ પૂતગલ છે. અહીંયા જે અથડાય છે ને એ પૂતગલો, ઠંડા પૂતગલો અથડાય છે આ દેહ સાથે, હે ને? તો એ પૂતગલ કેટલા છે અહીંયા આગળ શરીરમાં?
અનંત છે. એ બધાની પર્યાયો બદલાવા માંડે છે. જે 8 સ્પર્શ છે ને એમાં ઉષ્ણ સ્પર્શ 8માંથી એક ઉષ્ણ સ્પર્શ છે શીત રૂપે પરિણમે છે. તો એ શીત રૂપે પરિણમે તો તમારે આ થોડા પૂતગલ ઓછા રાખ્યા હોય તો સારું થાય ને, જલ્દી ઠંડુ થઈ જાય ને શરીર. મજાક કરું છો, કોઈ સિરિયસલી નહીં. પણ આટલા બધા પૂતગલ હોય ને એને લોકોને વધારે ગરમી લાગે. મારા થોડોક એવો મારો સેન્સ ઓફ હ્યુમર સારું નથી એટલે કોઈ પેલું ના લગાવો. પણ ખાલી પૂતગલોને સમજ, તમે પૂતગલ છો ને એટલે તમારે આમ બી ખોટું લગાવવાની જરૂર નથી, તમે જે છો જ નહીં. તો શરીર હળવું હોય ને ગરમી ઓછી થાય. બહુ લાઇટ હોય ને શરીર દુબળા પતલા એટલે અપેક્ષા અથવા ઇન જનરલાઇઝ નથી કરતો. તો એમાં એ રાખવાનું કે હું જ્ઞાન સ્વભાવી છું. એ ઠંડુ હોય સ્પર્શ પૂતગલનો કે ગરમ હોય એને હું જાણનાર છું. તો એ જ્ઞાન સ્વભાવમાં રહીને તો સ્પર્શથી આપણે પ્રભાવિત નથી થતા. ત્યારે એનો આપણે પ્રતિકાર કરીએ છીએ. પંખો ચાલુ કરીએ એટલે એનો પ્રતિકાર કર્યો કહેવાય. એને સહન નથી કરતા ઠંડા ગરમીને, એને જ્ઞાનથી જોતા નથી, પ્રતિકાર કરે. મુનિ મહારાજ હોય એ પ્રતિકાર નથી કરતા. હા, મુનિઓને ઇન્દ્રિયોને વશ નથી. હા, ઇન્દ્રિયોને જીતી લીધી છે. ઘણા શ્રાવકોએ અપેક્ષાથી જીતેલી હોય છે. કેમ કે મૈયાજી છે દ્રષ્ટાંત તરીકે લે તો એર કન્ડિશન ક્યારેય નથી, કુટીરમાં પણ નથી. અભાવી શકો છો અંદર. તો આ રીતે શરીર જે છે એ પણ ધ્રુવ નથી. ધન સંપદા સુખ દુઃખ તો અત્યંત ક્ષણિક છે. શત્રુ મિત્ર જનો એ પણ કઈ જીવને ધ્રુવ નથી. ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. આત્મા ધ્રુવ છે. ક્યારથી એનો ઉપયોગ ચાલી રહ્યો છે? આત્માનો ઉપયોગ અનાદિકાળથી. નિગોદમાં હતો ઉપયોગ. કયો ઉપયોગ હતો? એનો અઘરા પ્રશ્ન છે. પણ નિગોદમાં ઉપયોગ કયા હોય છે? બે ઉપયોગ આપણે બતાવ્યા ને. એક જ્ઞાન ઉપયોગ ને બીજો દર્શન ઉપયોગ. હે ને, બે જ ઉપયોગ હોય છે. ત્રીજો હોય તો મને કહેજો. તો નિગોદમાં કયો ઉપયોગ હોય છે? જ્ઞાન ઉપયોગ. બરાબર. જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ હોય. એમાં જ્ઞાન ઉપયોગ 5 પ્રકારના અને અથવા 8 પ્રકારના લઈ શકાય. દર્શન ઉપયોગ 4 પ્રકારના હોય છે. એમાં નિગોદના જીવને કયો ઉપયોગ હોય છે? 8 પ્રકારના જ્ઞાન ઉપયોગમાં નિગોદને પહેલો જ્ઞાન ઉપયોગ લે મતિ જ્ઞાન ઉપયોગ. શ્રુત અવધિ મન પર્યાને કેવળ. કુમતિ કુશ્રુત કોધિ એ રીતે 8 થઈ શકે. તો નિગોદના જીવને કયો આવશે ઉપયોગ? કુમતિ. વેરી ગુડ. કુમતિ ઉપયોગ છે. મતિ જ્ઞાન કરે છે ને એમાં વધારે ડ્રીલ ડાઉન કરવું હોય તો કુમતિ જ્ઞાનમાં કઈ ઇન્દ્રિયથી એ જાણે છે? સ્પર્શ ઇન્દ્રિય. વેરી ગુડ. તો એને સ્પર્શ ઇન્દ્રિય વાળો મતિ જ્ઞાન ઉપયોગ છે. હે ને, થોડું ક્લિયર થાય છે ને. સ્પર્શથી જે જાણે છે એને ઉપયોગ કહીશું આપણે. એ હજુ રસથી જાણી નથી શકતા નિગોદના જીવ. તો આપણે નિગોદમાં હતા ત્યારે પણ એ ઉપયોગ હતો સ્પર્શ ઇન્દ્રિય વાળો. પછી માની લો 2 ઇન્દ્રિય વાળા થયા ત્યારે રસના ઇન્દ્રિયોથી પણ ઉપયોગથી જાણી શકતા હતા. અને પછી ધ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને કર્ણ ઇન્દ્રિય. પછી મન મળ્યું તો મનથી પણ જાણીએ. તો એ ઉપયોગ છે એ અનાદિકાળથી છે, અનંત કાળ સુધી રહેશે. એ ઉપયોગ વધારે ખુલતો જાય જેમ જેમ વધારે ઇન્દ્રિયો વાળો જીવ થાય. અને એ ઇન્દ્રિયોમાં જ્યારે જ્ઞાનનો વિકાસ થાય છે, આવરણો ખસી જાય એમ પછી કેવળ જ્ઞાન થાય ત્યારે એનો ઉપયોગ છે એ કેવળ જ્ઞાન ઉપયોગ છે. એમાં અનંત પદાર્થો જણાય છે. એ કેવળ જ્ઞાન ઉપયોગ છે. આપણે લોકોને કયો ઉપયોગ ચાલે છે? આપણે મતિ અને શ્રુત જ્ઞાન. જો સમ્યક દર્શન હોય તો મતિ જ્ઞાન ઉપયોગ શ્રુત જ્ઞાન, અને મિથ્યા દર્શન હોય તો કુમતિ કુશ્રુત. આપણે કેવું કે એ 336 ભેદ છે ને મતિ જ્ઞાનમાં, એ બધા ભેદથી આપણે જાણી શકીએ. એટલે નિગોદનો જીવ ખાલી સ્પર્શ ઇન્દ્રિયથી જાણી શકે. આપણે તો 5 ઇન્દ્રિય, મન, પછી ઓલા ભેદ બતાવ્યા છે ને ક્ષિપ્ર અને એકવિધ, બહુવિધ જે બધા એ રીતે મતિ જ્ઞાન ઉપયોગથી જાણી શકીએ. શુદ્ધ જ્ઞાન ઉપયોગથી પણ
આપણે જાણી શકીએ છીએ. તો એ અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે એવો ઉપયોગ કયો છે? ધ્રુવ છે કે અધ્રુવ છે? ધ્રુવ છે. નિગોથી લઈ આજ સુધી ચાલ્યો જ આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલ્યો આવશે. ને આપણે ઉપયોગમાં ઓછા રહીશું તો આ પંચેન્દ્રિયમાંથી ક્યાં જઈશું? ઓછો ઉપયોગ ક્યાં હોય? 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. ઉપયોગ ઓછો હોય કે વધારે હોય? 3 ઇન્દ્રિયો ઓછો હોય. તો આપણે ઉપયોગમાં વધારે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? ઉપયોગમાં. કઈ રીતે રહેવાનું ઉપયોગમાં? હું જાણનારો છે હું છું એ ઉપયોગમાં. કરનારો હું નથી. કરનારો છે એ ઉપયોગ ના કહેવાય. જે કરનારો છે જાણનારો નથી, જાણનારો છે કરનારો નથી. સમયસારની આ ગાથા પણ છે. તો આપણે એ જાણે છે, જોવે છે, એમાં રહેવાનું છે કે એ હું છું. કરનારો છે એમાં શુભ અશુભ ભાવને લીધે શરીર અને બીજા દ્રવ્યોની ક્રિયાઓ થાય છે. એક કરનારો છે. શુભ ભાવ થાય કે મારા કન્સ્ટ્રક્શન કરવું છે, આ બનાવવું છે, રસોઈ બનાવી છે, કપડાં ધોવા છે, બધા શુભ અશુભ જે ભાવ થાય પછી આ બધા દ્રવ્યો એક ક્રિયામાં જોડાઈ જાય છે. તો એ ઉપયોગ નથી. એ બધી ક્રિયામાં જે જાણે છે એ ઉપયોગ છે. આગળ વાત છે ટીકા. આત્માને જે પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે ઉપરોક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું આત્મા સિવાયનું બીજું કાંઈ પણ ધ્રુવ નથી. કારણ કે તે અસત અને હેતુવાળું હોવાને લીધે આદિ અંતવાળું અને પરત સિદ્ધ છે. ધ્રુવ ઉપયોગાત્મક શુદ્ધ ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. આમ હોવાથી હું અધ્રુવ એવા શરીર આદિકને તેઓ ઉપલબ્ધ થતા હોવા છતાં પણ ઉપલબ્ધ કરતો નથી. ધ્રુવ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું છું. ફૂટનોટ્સ પણ વાંચી લો. 1, 2, 3 છે ને ઉપર. હા, એ ઉપર એટલે કે મલિન વિકારી પરદ્રવ્યના નિમિત્તે આત્માનો સ્વધર્મ ઉપરોક્ત થાય છે. અસત એટલે કે હયાત ન હોય એવું, અસ્તિત્વ વિનાનું અર્થાત અનિત્ય દેહ ધનાદિક પૂતગલ પદાર્થો હોવાને લીધે અસત છે. તેથી આદિ અંતવાળા છે. દેહ ધનાદિક પૂતગલ પર્યાયો હોવાને લીધે અસત છે. તેથી આદિ અંતવાળા છે. હેતુવાળું એટલે કે સહેતુ, જેની ઉત્પત્તિમાં કંઈ પણ નિમિત્ત હોય એવું. દેહ ધનાદિકની ઉત્પત્તિમાં કંઈ પણ નિમિત્ત હોય છે. તેથી તેઓ પરત સિદ્ધ એટલે કે પરથી સિદ્ધ છે, સ્વત સિદ્ધ નથી. બધા હેતુવાળા બતાવ્યા છે. દેહ ધનાદિક એ બધામાં પર કંઈક નિમિત્ત છે. દેહની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? કયા કર્મના ઉદયથી? નામ કર્મના ઉદય. ગતિ, ઇન્દ્રિય, કાય, શરીર, બંધન, સંઘાત, સહનન, અંગોપાંગ, બધા છે ને, વર્ણગંધ, રસ, સ્પર્શ આદિ નામ કર્મોના ઉદયથી શરીર. અને નામ કર્મ કઈ રીતે બંધાયું? જીવના રાગ દ્વેષ ભાવથી. બધા અલગ અલગ ભાવ કર્યા હતા એટલે બધાને અલગ અલગ ચહેરા જોવા મળે છે. અલગ અલગ, કોઈકને દાઢી મૂછ હોય, કોઈક ગમે એટલું કરે દાઢી મૂછ આવે જ નહીં. બધા અલગ અલગ ભાવ કર્યા એટલે અલગ અલગ શરીર મળ્યું. બધા જમે છે તો રોટલી દાળ શાક, પણ કોઈકને મૂછો હોય, કોઈકને ના હોય. નામ કર્મ અલગ અલગ બાંધ્યા છે. તો એ નામ અલગ અલગ એ ડિપેન્ડન્ટ છે એવું કે છે કે એની ઉત્પત્તિમાં કંઈ પણ નિમિત્ત હોય છે એ રીતે ઉત્પન્ન થાય છે. આત્મા કોઈએ ઉત્પન્ન કર્યો નથી. એ સ્વતઃ સિદ્ધ છે, એ ધ્રુવ છે. અને આ બાકીનું બધું છે એમાં અશુદ્ધિ છે, અધ્રુવ છે. અધ્રુવમાં અશુદ્ધપણું છે, અસતપણું છે, હેતુવાળું છે. અસતપણું શા માટે છે? આ શરીર, ધન, સુખ, દુઃખ વગેરેમાં અસતપણું એટલે નાશવંત. નાશવંતને અસતપણું કહે છે. હેતુવાળું, હેતુ છે, કંઈક નિમિત્ત છે, એવું છે આ બધું. અને જીવ એટલો જ ઉપયોગાત્મક ધ્રુવ છે. તો આપણે પિક્ચર ફોટોની જોઈએ ને પ્રયોગ પણ વાંચીએ. પેલા પ્રયોગ પછી વાંચીએ છીએ બધા સાથે. ફોટો વિશેષ હોય તો
જો હું અને અમારું એ મમતાના દેહ એ શ્રામણ માટે કહે છે, તો એ શ્રામણીય નથી. પછી એક સેકન્ડમાં જ્ઞાન કેવળ એક હું છું, એ ગાથા હતી ને, હું પર તણો નથી, પર મારા નથી, જ્ઞાન કેવળ એક હું છું. જ્ઞાન સ્વભાવમાં કયા મુનિ મહારાજ સ્થિત છે? ગત સુખમાં. એ લગ્ન થવાના હતા, પણ એમાં હવે મારાપણું ના રહ્યું કે આ મારા નથી, હું એમનો નથી, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એમાં સ્થિત થઈ ગયા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને સિદ્ધ બની ગયા. આત્મા કેવો છે? દર્શનભૂત જ્ઞાન, જ્ઞાનાત્મકપણું, દર્શનભૂતપણું, નિરાલમ, અચળપણું, અતિન્દ્રિય મહાપદાર્થ. બહુ શુદ્ધ આત્મા છે, સ્વદ્રવ્ય સાથે એકપણું છે ને ધ્રુવ રૂપ છે. પછી લક્ષ્મી, શરીર, સુખ દુઃખ એ કંઈ મારું નથી, હું માત્ર ઉપયોગાત્મક છું. સ્વપ્નમાં એમ વિચારે છે કે મને હું રાજા છું, બધા દાસીઓ મારા સેવા કરે છે વગેરે. તો એ બધું છે એ અધ્રુવ છે. સ્વપ્ન કેમ અધ્રુવ હોય? જાગશે એટલે એ જતું રહેશે. એ રીતે આ બધું અધ્રુવ છે. અને ઉપયોગાત્મક આત્મા એ ધ્રુવ છે. પછી આવશે એના પછીની ગાથા છે 994. પછી લઈએ. પ્રયોગ વાંચીશું. આપણે કઈ ગાથા વાંચેલી? હા, એકચ્યુઅલી પ્રયોગ ડાઉનલોડ થાય છે, જોઈએ થાય તો. તો એ ઉપયોગાત્મક આત્મામાં રહેવામાં શું દિક્કત શું આવે છે? પ્રોબ્લેમ, ઇશ્યુ શું આવે? ઉપયોગ બહાર કેમ જાય છે? પરદ્રવ્યમાં શા માટે જાય છે? ઈચ્છાઓ. ઈચ્છાઓ શેને લીધે છે? કંઈક એમાંથી પ્રાપ્ત કરવું છે, એમાંથી સુખ બુદ્ધિ છે. આત્મામાં સુખ બુદ્ધિ વધારે છે કે પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ વધારે છે? આપણી બુદ્ધિ શેમાં વધારે છે? એટલું મહત્વ નથી આવતું. હા, એવું થાય ખરું કે ખેદ થાય. માની લો કંઈ તમે પરમાં મૂવી જો કે સિરિયલ જો કે વિડીયો ક્લિપ જો, પછી આમ ખેદ થાય કે ખેદ નથી થતો? ખેદ થાય છે ને, તો એ ઉપયોગ પાછો આવશે. જેટલો ખેદ થશે એટલો ઉપયોગ સ્વમાં જલ્દી આવી જશે. અને હા, બહુ મજા આવે છે હજુ, તો ઉપયોગ એટલો જલ્દી પાછો નહીં આવે. કારણ કે હજુ એ વધારે ગમે છે, બહારની વસ્તુઓ ગમે છે, રુચિ એમાં છે. હું સર્વશ્રેષ્ઠ પદાર્થ છું એવો નિશ્ચય થઈ જાય તો બીજામાં રુચિ હા ન જાય. એવું આપણે દ્રઢ અંદર થવું જોઈએ કે સર્વશ્રેષ્ઠ મહાપદાર્થ છું. એ અનુભૂતિ થાય ત્યારે એ ખ્યાલ આવી જાય સર્વશ્રેષ્ઠ પદાર્થ છે. અનુભૂતિ ન થાય ત્યારે આપણે ધારણામાં છે, આગમ ચક્ષુથી આપણે જાણીએ છીએ. અને એ અનુભૂતિ થઈ જાય પછી પણ માની લો કોઈ જીવ ચોથા ગુણ સ્થાનમાં હોય તો એ હજુ, જેમ કે ભરત મહારાજ હજુ યુદ્ધ વગેરે, ખંડ વગેરે શૈક્ષણિક દ્રષ્ટિ હતા ચક્રવર્તી, તો હજુ પણ એનો ઉપયોગ બહાર હતો. તો ચારિત્ર મોહ જ્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી ઉપયોગ બહાર રહી શકે. ચારિત્ર મોહ દૂર કરવા માટે વૃત્તિ બનવું પડે. ખ્યાલ આવે છે? બધા ત્યાગ એટલે અંતરંગથી બી ત્યાગ થવો જોઈએ ને, બાહ્યમાં પણ ત્યાગ થઈ જાય તો ઉપયોગ પછી એમાં નહીં જાય. ચારિત્ર મોહને લીધે છે. આપણે મોબાઈલ શા માટે રાખ્યો છે? કયા કર્મના ઉદયથી? ચારિત્ર મોહની છે. ઘર શા માટે છે? ચારિત્ર મોહ. કપડાં? ચારિત્ર મોહ. ધન સંપદા, પુત્ર પુત્રી અથવા પતિ પત્ની બધું ચારિત્ર મોહમાં આવી જશે. ચેર પણ ચારિત્ર મોહ આવશે. ટેકો દેવો છે ને, ચારિત્ર મોહ. હા,
હા હા, એ વ્રત નિયમ અંગીકાર કરવા પડે. એમાં મૌની પર દ્રઢ પ્રહાર કરવો પડે છે. માની લો આપણે આ બધું છોડીને મુનિ બનવું હોય, હાઇપોથેટિકલી, કોઈને બનવાનું નથી કહેતા પાછું, તો કેટલો મોહ છોડવો પડે, ખ્યાલ આવે છે ને? માની લો પૈસા ઘણા બધા જોડ્યા હોય, ભેગા કરી રાખ્યા હોય ને, એ બધાને ત્યાગ કરવો પડે તો કેટલો મોહ છોડવો પડે. કપડાનો ત્યાગ કરવો હોય કે ઇવન ઘર હોય કોઈને, 1-2 ઘર, 3-4 જેટલા ગાડી હોય, એ બધાને ત્યાગ કરવા માટે મોહ ઉપર બહુ મોટો પ્રહાર કરવો પડે, ત્યારે છૂટે. મોહ છે એ આપણે પેલા ધ્યાનમાં રાખવાનું કે મોહ હજુ છે. એવું નથી કે મોહ વગરના, એ મોહને તોડવા માટે બહુ મોટો પ્રહાર કરવો પડે. પણ એ સ્ટેપિંગમાં પણ કરી શકાય. શ્રાવકના 5 અણુવ્રત, પછી ગુણવ્રત, શિક્ષાવ્રત, પછી પહેલી પ્રતિમા, 2 થી 11 સુધી સ્ટેપિંગમાં વ્રત લઈ શકીએ, અને પછી આરિકા સુધી કે મુનિ મહારાજ સ્ટેપિંગ્સ પણ છે. તો એટલો ત્યાગ એટલા સ્ટેપમાં. તો વિચારો કે મોબાઈલ જ ન હોય, દ્રષ્ટાંત, ઇન્ટરનેટ જ ન હોય આપણી પાસે, નેટ જ ન હોય, કોઈ પણ ટીવી બી નેટથી આવે ને, એ કંઈ હોય જ નહીં, તો આત્મામાં રહેવું કેટલું સહેલું છે. તો ત્યાગ કરી દો તો એ કંઈ હશે જ નહીં ને. ત્યાગ કરી દીધું પછી કંઈ નહીં હોય, એટલા વિકલ્પો છૂટી જાય કે નહીં? હા હા, એ ત્યાગ કર્યો એટલે આત્મામાં જ મેચ છે, આત્મા સાથે મેચ રમવાનો, જ્ઞાન સ્વભાવમાં મેચ રમવાનો. આત્મામાં દેખાય કે નહીં મેચ? આટલી વાર જોયો છે ને, આંખ બંધ કરીને 1990માં ક્યારે જીત્યા હતા ઇન્ડિયા? 84માં જીતેલા ને, એ મેચ જોઈ લેવાનો. જ્ઞાનમાં દેખાય ને? ના દેખાય? વેસ્ટ ઇન્ડિઝ સામે વર્લ્ડ કપ ફાઇનલ જીત્યા હતા, એ દેખાય કે ના દેખાય? એ જ્ઞાનનો મેચ છે. એ રીતે 3 લોકનું આખું ચિત્ર, એનું મૂવી જોવાનું. ઉદ્ધવલોકમાં શું ચાલી રહ્યું છે, કયા વિમાનમાં શું ચાલી રહ્યું છે, આગમચક્ષુના આધારે એ બધું જોવાનું. મોબાઈલ કે મેચની આની જરૂર ન પડે ને. જરૂર પડે? આંખ બંધ કરીને 3 લોક દેખાતું હોય, આખું મૂવી જ્ઞાનમાં જ દેખાતું હોય બધું, તો આની શું જરૂર પડે? તો એ ત્યાગ હોય ને તો એ શાંતિ છે. એકચ્યુઅલી આપણને એ હજુ સમજાતું નથી. આ બધું છૂટી જશે તો વધારે શાંતિ છે. એવું લાગે છે અશાંતિ થઈ જશે, ઉલટાનો આત્મા વધારે રહેવાશે. મોહને તોડવા માટે બહુ મોટો પ્રહાર કરવો પડે. આ પ્રયોગમાં છે. હા, ઇઝી થઈ જાય. દર્શનમાં જતો રહ્યો છે એવું માનીને ચાલો. દર્શનમાં હવે તો ગયો ને, એવું જ વિચારવાનું કે હવે તો એટલું તો વ્યવહાર સમય દર્શન થઈ ગયું. હા, प्रयोग पराश्रित सकल बाधाओं से दूर होने के लिए परद्रव्य व प्रभाव से दृष्टि हटाना. ओके. शुद्धात्म लाभ के लिए मैं दूसरों का नहीं, दूसरे मेरे नहीं, मैं तो एक ज्ञान मात्र हूँ, इस प्रकार एकत्व विभक्त आत्म तत्व को ध्यान में लेना. कोई मारो नहीं, वो कोई ना नहीं, वो ज्ञान मात्र है. शाश्वत सहज आनंदमय होने के लिए अध्रुव पदार्थों से व आत्म वृत्तियों से हटकर ध्रुव सहज चैतन्य स्वभाव की आराधना करना. ध्रुव જે ચૈતન્ય સ્વભાવ છે, ધ્રુવ છે, એટલે રાગદ્વેષવાળી અધ્રુવ આત્મવૃત્તિઓને થી પણ દૂર થઈ જવાનું અને ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં લીન થઈ જવાનું. આનંદમય છે એ સ્વભાવ, એમાં સહજ આનંદ છે. प्रयोग समस्त पर पदार्थ व प्रभावों को अध्रुव जानकर ध्रुव चित्त स्वभाव मात्र स्व आत्म में आत्म तत्व की भावना करना. સુધી આપણે વાંચ્યું ને 193 94 પછી આવશે ને? હવે આવશે. ઓકે, તો અહીંયા સુધી આપણે ટાઈમ થઈ ગયો છે. ચલાવીએ તો ચાલતું જ રહેવું છે. આ તો સરસ વિષય છે. મારે થોડી વધારે ગાથાઓ લેવાના ભાવ હતા, પછી આપણે
નેક્સ્ટ અધિકાર છે ત્યાં સુધી પહોંચવાનો વધારે ભાવ છે, જે ચણાનો યોગ સૂચક અધિકાર છે. આપણે કાલે થોડું ફાસ્ટ લઈ લઈએ, જો આપ બધા વાંચીને આવો ને. આપ આવ્યા છો મુંબઈથી, ભૈયાજી કહ્યું આપને પણ આમાં કંઈ એડ કરવું હોય એમને માઇક આપો, આમાં કંઈ બધાને વિશેષ. મને ખાલી એક જાણવા માટે તમને પૂછવું છે કે ગજસુકુમારને આટલો ઉપસર્ગ ચાલે છે ત્યારે એણે પોતાના આત્માનો ઉપયોગ, પોતાના આત્માનો સ્થિર રાખવા માટે શું અવલંબન લીધું હશે, શું પ્રોસેસ થયો હશે? ગુરુ કૃપા, એમના ગુરુની શક્તિ એમને મદદ કરી હશે? આ બધું કેવી રીતે હશે એ મને જિજ્ઞાસા છે જાણવાની. હા હા, એ ખૂબ સુંદર પ્રશ્ન છે. નેમિનાથ ભગવાન છે ને, એમના સમોસરણમાં એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું અને સમ્યક દ્રષ્ટિ જીવ હતા. એવું બેઝિક તો એટલું આપણે માનીને ચાલીએ. એટલે એમને હું આત્મા છું એ બરાબર શ્રદ્ધા નહોતું. નવ તત્વોમાં જે આત્મતત્વ છે એનું બરાબર એમને જ્ઞાન હતું. એમાં જે ચેતના છે એ ચેતનામાં રહેવાનો એનો પુરુષાર્થ હતો. તો એ જ્ઞાન ચેતનામાં રહેતા હતા અને કર્મફળ ચેતનાને એને ગૌણ કરેલી. તો કર્મના ઉદયો થતા હતા નિમિત્તથી, એ તરફ એમની દ્રષ્ટિ નહોતી. જ્ઞાન ચેતનામાં જ રહેતા હતા. એમને ખબર હતી કે અનાદિકાળથી જે મેં કર્મો બાંધ્યા છે એનું ફળ આ શરીરને મળશે, પણ હવે મારે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી કરવી, સુખ દુઃખવાળા ભાવો નથી કરવા. એ કર્મના ફળ છે, તો મારે કર્મફળ ચેતનામાં નથી રહેવું, મારે જ્ઞાન ચેતનામાં જ રહેવું છે. તો એ જ્ઞાન ચેતનામાં રહ્યા અને પછી તો શુક્લ ધ્યાન થાય ને શ્રેણીમાં, એટલે 8મા ગુણ સ્થાનથી અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, અધપ્રવૃત્તિ લઈને, તો એ બધા કરણવાળા પરિણામો થયા અને પછી એ 12મા ગુણ સ્થાનમાં ક્ષીણમોહ ગુણ સ્થાન સુધી પહોંચી ગયા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. તો એમને એ સંસ્કાર પણ હતા અપેક્ષાએ એમાં રહેવાના, શુક્લ ધ્યાન સ્વભાવમાં રહેવાના, એમાં રહી શક્યા. એમનો ઉપયોગ એમના સસરા ફાધર ઇન લો તરફ ન ગયો કે એ મને શા માટે આવું કરે છે. એનો ચેતના તરફ જ રહ્યો કે બહાર બધું થાય છે એ કર્મના ઉદય છે અને એ કર્મના ઉદયમાં મારે જોડાવું નથી. એ આત્મ સ્વભાવમાં જ રહ્યા. તો એને અંતકૃત કેવલી કહેવાય છે. જે ઉપસર્ગ કેવલી એક હોય છે, 10 એવા કેવલી હોય છે, એમાં અંતકૃત ઉપસર્ગ કેવલી થયા. તુરંત એમને સિદ્ધ દશા પણ પ્રાપ્ત થઈ ગઈ. તો આપણે એમાંથી એ જ શીખવાનું છે કે આપણે આ બધા બહારમાં નાનું મોટું કંઈક થતું હોય તો એમાં ઉપયોગ લઈ જઈએ છીએ કર્મ ચેતનામાં, એટલે મતલબ જ્ઞાન ચેતનામાં રહેવાનું. જરાક કંઈક થાય તો સીધો ઉપયોગ બહાર જતો રહે છે. હા, એ અભ્યાસ છે. વારંવાર સ્વમાં ઉપયોગ લઈ જવાનો. એ બેક એન્ડ ફોર્થ થશે. હા, કોઈકને 20 મિનિટે પાછું સ્વમાં આવશે, કોઈકને 5 મિનિટે, કોઈકને 1 મિનિટે, કોઈકને 30 સેકન્ડમાં પાછો. જેટલો પાછો ઉપયોગ આવી જશે એ વધારે સારો. જાગૃતિ વધારે, દેહાધ્યાસ નથી. તો અભિક્ષણ જ્ઞાન ઉપયોગ સુધી પહોંચવાનું છે. નિરંતર જ્ઞાન ઉપયોગ. કશાય કાંઈ નહીં કરી શકે. જ્ઞાન ઉપયોગમાં જે હોય ને એને કશાય કાંઈ પણ ના કરી શકે. ક્રોધમાનમાં એ લોકો કાંઈ ના કરી શકે. જ્ઞાનનું એટલું બળ હોય છે કર્મને જીતવાનું. તો આપણે આપણા જીવનમાં આવી સાધના કરી શકીએ જ મંગલ ભાવના સાથે. અહીંયા સુધી રાખીએ. આ બધી ગાથાઓ એટલી સુંદર છે, આપણો સમય થઈ ગયો છે એટલે કાલે લઈશું. હા, 94માં છે ને, 194માં. હા, બીજા શું કે બીજી બુક્સ ઓછી વાંચવાની. હા, વધારે. યસ યસ, રાઈટ. રાઈટ, એટલે આજે વચનામૃત પણ ના લઈ શકે, લઈ શક્યા, એ ભાવ પણ હતો. હા હા, પણ આપણે બધાને આનંદ આવે છે અને હા, આપણે અંતર્મુક્તા જેટલી વધે એ પણ સ્વાધીનનું એક લક્ષ્ય. અંતમંગલ બનશે.
સુખધામ અનંત સુશાંત જય દિન રાત્ર રહે તદ ધ્યાન બને પર શાંતિ અનંત સુધામય જે પ્રણમ